નમસ્કાર મિત્રો, હું તમારો મિત્ર મેહુલ પટેલ। આપ સૌને ખબર જ હશે કે ભરૂચ જિલ્લામાં આવેલ ઝઘડિયા જીઆઈડીસીના અંદર તારીખ 23/4/2026ના રોજ જે મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીના અંદર જે દુર્ઘટના બની હતી એ દુર્ઘટનાના અંદર 16 જેટલા કામદારો દાઝ્યા હતા। ત્યારે એ કામદારોને અલગ અલગ હોસ્પિટલના અંદર સારવાર હેઠળ પહોંચાડવામાં આવેલ। ત્યારબાદ વારા પરથી 3 જેટલા કામદારોનું મૃત્યુ થયું છે। ત્યારે એ કામદારોની આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરું છું। અને આપ સૌને ખબર છે કે આજે 11 દિવસ વીતી જવા છતાં પણ આજે એ કંપની પર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ન્યાય માટે આવેલ। ત્યારબાદ એ કંપનીનો જે ઘટના હતી એ ખૂબ ચર્ચાસ્પદ રહી છે। અને ત્યારબાદ અલગ અલગ લોકોના નિવેદન આવ્યા છે અને જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા હતા એ કામદારોના ન્યાય માટે આવેલ। ત્યારબાદ એ કંપની દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે એ ફરિયાદની માહિતી દરેક પ્રશાસન અને તંત્ર આપી રહ્યું છે, પણ આજે 11 દિવસ વીતી જવા છતાં પણ આ 3 કામદારોનું મૃત્યુ થયું છે। એના માટે એમના કંપનીના જે મેનેજર ડિરેક્ટર છે એમણે સોશિયલ મીડિયા અને મીડિયા મિત્રોના માધ્યમથી 2 વાર નિવેદન આપ્યા છે, પણ આજે એકેય નિવેદનમાં જેમણે પણ કંપનીના હિતમાં જે નિવેદન આપ્યા છે એમણે આ કામદારોના ન્યાય માટેના એક પણ એવા નિવેદન નથી કે કંપનીના પરિવાર અને મૃતકોને અને જે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે એમના માટેનું કોઈ પેકેજ આજે જાહેર નથી કરેલ। કંપની ડિરેક્ટર દ્વારા ખાલી સારવારની વાતો કરી છે, પણ જે 3 કામદારોનું મૃત્યુ થયું છે એમને તમે કેટલું વળતર અને કેટલો ન્યાય આપવાના છે એનો આજે કોઈ પણ આંકડો મીડિયા સમક્ષ કે જનતા સમક્ષ તમે રજૂ નથી કરેલ। અને વારંવાર આજે ભરૂચ જિલ્લાના અંદર દરેક જીઆઈડીસીઓના અંદર આવી મોટી મોટી દુર્ઘટનાઓ ફાયર સેફટીની ભૂલોના લીધે અને તંત્ર પ્રશાસનના ઘણા અધિકારીઓના લીધે આવી વારંવાર ઘટનાઓ બનતી હોય છે અને કામદારોના જીવ જાય છે। આજે ભરૂચ જિલ્લાની વાત કરું તો 1 વર્ષના અંદર એક આવી ઘટનાઓ બની છે અને એ ઘટનાઓના અંદર આજે ઘણા કામદારોએ જીવ ગુમાવ્યા છે। ત્યારે વારંવાર આ કંપનીઓના અંદર ઘટના બનતી હોય છે તો આના માટે એક નિયમ બનાવવામાં આવે કે જ્યારે પણ આવી ઘટનાઓ બને ત્યારે જે પણ કંપની કામદારો પોતાનો જીવ ગુમાવે છે ત્યારે એમના પરિવાર માટેનો એક ફિક્સ આંકડો નક્કી કરવામાં આવે, જેથી કરીને સ્થાનિક આગેવાનો હોય, સામાજિક આગેવાનો હોય કે રાજકીય નેતા હોય આ કંપનીઓના ગેટ પર જવું નહીં પડે, આંદોલન ધરણા નહીં કરવી પડે, જેથી કરીને આવનાર સમયમાં કામદારો માટે પણ રાહત રહેશે અને ઉદ્યોગો માટે પણ રાહત થશે। કારણ કે હર હંમેશ જ્યારે પણ કંપનીઓના આવી મોટી દુર્ઘટનાઓ બની છે ત્યારે આ મનુષ્ય જીવની જે વેદના અને માનવતા છે એ જોવા નથી મળતી। વારંવાર આ મનુષ્ય જીવ ગુમાવ્યા બાદ એના પરિવારોએ જ્યારે એમની અંતિમ ક્રિયા કરવાની હોય, જ્યારે દુઃખનો સમય હોય એ સમયના અંદર આ કંપનીના ગેટો પર ડેડ બોડી લઈને કાં તો ત્યાં ગાડીના પીએમ રૂમના અંદર આ બોડીઓ રાખવી પડતી હોય છે। 2-3 દિવસ લગીને એમની અંતિમ ક્રિયા માટે પણ વેટ કરવો પડતો હોય છે। તો આ ખૂબ ગંભીર બાબત છે। માનવતાની દ્રષ્ટિએ તંત્ર પ્રશાસને આ ભરૂચ જિલ્લાના અંદર જે કંપનીઓ દ્વારા આવી દુર્ઘટનાઓ બને છે એમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને પરિવારોને યોગ્ય ન્યાય અને યોગ્ય પેકેજ મળવું જોઈએ। અને ખાસ કરીને જ્યારે ભરૂચની જનતાને આવડી મોટી દુર્ઘટના બની છે તો કંપની મેનેજર, ડિરેક્ટર અને પોલીસ પ્રશાસન તમામ અધિકારીઓ જ્યારે આ કંપનીની ઘટના ધારાસભ્ય ચૈતર વસાવા જે ફરિયાદ કરી છે રાજકીય પક્ષ લઈને અને એ વારંવાર ચર્ચાસ્પદ રહેતા હોય છે, ત્યારે આ ઘટના વારંવાર બતાવવામાં આવતી હોય તો પરિવારના ન્યાય માટે અને પરિવાર જે મૃતક પરિવારો છે એમને કેટલું વળતર અને શું પેકેજ આપ્યું છે એના આંકડા પહોંચતા જનતા સમક્ષ લાવે, જેથી કરીને જનતા પણ જાણે કે આ કંપની કેટલી સત્ય છે અને કંપનીએ કેટલી માનવતા બતાવી છે।
તો આ બાબતના અંદર તમામ કામદારો અને તમામ સામાજિક આગેવાનો અને તમામ રાજકીય પક્ષના નેતાઓ આ બાબતના અંદર ખાસ ધ્યાન આપે, કારણ કે જ્યારે આવડી મોટી મોટી ઉદ્યોગો અને જીઆઈડીસીઓની સ્થાપના કરવામાં આવી છે ત્યારે વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે અને વારંવાર આપણા અહીંના જે ઘણા કામદારો છે એના મૃત્યુ થાય છે અને વારંવાર આવા ધરણા આંદોલન કરવા પડે છે. એના માટે આ કંપનીઓ અને તંત્ર પ્રશાસન એક વળતર ચૂકવવા માટેની આવી ઘટના બને ત્યારે ધરણા આંદોલન નહીં કરવા પડે અને કંપનીના પોતે ઉદ્યોગો અને કંપનીઓ દ્વારા યોગ્ય વળતર કામદારોને મળે એવી આશા રાખીએ છીએ. અસ્તુ. ભારત માતા કી જય.